નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા કરાર અને દૈનિક વેતન કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર બહાર પાડવામાં આવ્યા છે। આ રાજ્ય સરકારની હાઈકોર્ટ દ્વારા આ કર્મચારીઓને નિયમિત કરવાનો જે છે તે આદેશ પણ આપવામાં આવ્યો છે। આથી રાજ્ય સરકારના લાખો કરાર આધારિત અને દૈનિક વેતન કર્મચારીઓ આનંદો, કારણ કે સરકાર હવે ટૂંક જ સમયમાં આટલા વર્ષથી નોકરી કરતા કર્મચારીઓને જે છે તે મિત્રો કાયમી કરશે અને હાઈકોર્ટે પણ તેમના જે છે તે મિત્રો પક્ષમાં ચુકાદો આપી દીધો છે। જાણીએ વિડીયોમાં આજના વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા દૈનિક વેતન કર્મચારી અને મિત્રો કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવાને લઈ નિર્ણય લઈ શકે છે। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા દૈનિક વેતન, કરાર આધારિત, કોન્ટ્રાક્ટ કર્મચારી તેમજ સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો કરાર અને દૈનિક વેતન કર્મચારીઓ આનંદો, કારણ કે આ હાઈકોર્ટે તેમને નિયમિત કરવાનો આદેશ આપ્યો છે। વાત કરીશું છત્તીસગઢ સરકારની, તો છત્તીસગઢ હાઈકોર્ટે કાંકેર અને રાયપુરના આયોજન અને આંકડા વિભાગના કામ કરતા કરાર અને દૈનિક વેતન કર્મચારીઓને નિયમિત કરવાનો આદેશ આપ્યો છે। જસ્ટિસ બીડી ગુરુની એકલ પીઠે આ આદેશ આપ્યો છે। આ કર્મચારીઓ 10 થી 25 વર્ષથી નિયમિત પોસ્ટ પર કાર્યરત છે અને તેમની પાસે જરૂરી શૈક્ષણિક લાયકાત અને અનુભવ પણ છે। જસ્ટિસ બીડી ગુરુની સિંગલ બેન્ચે છત્તીસગઢ હાઈકોર્ટમાં જે છે તે કાંકેર અને રાયપુરના આયોજન અને આંકડા વિભાગના કરાર અને દૈનિક વેતન કર્મચારીઓના કેસમાં સુનાવણી કરતી વખતે તેમને નિયમિત કરવા માટે સરકારને આદેશ આપી દીધો છે, કારણ કે આ કર્મચારીઓ 10 થી લઈ અને 25 વર્ષથી એક ધારા એક જ જગ્યાએ નોકરી કરી રહ્યા છે અને તેઓની શૈક્ષણિક લાયકાત પણ આ જગ્યા માટે અનુરૂપ છે। એડવોકેટ સૈયદ ઇસાદિલ અલીએ માહિતી આપી હતી કે છત્તીસગઢ હાઈકોર્ટમાં જસ્ટિસ બીડી ગુરુની સિંગલ બેન્ચે જાહેર બાંધકામ વિભાગ અંબિકાપુર જિલ્લા સુરગુજાના કરાર અને દૈનિક વેતન કર્મચારીઓના કેસની સુનાવણી કર્યા પછી આયોજન અને આંકડા વિભાગ કાંકેર અને રાયપુરના કેસમાં તેમના નિયમિતીકરણનો આદેશ આપ્યો છે। આ નિર્ણયથી અહીં 10 થી 25 વર્ષથી કામ કરતા કર્મચારીઓને મોટી રાહત મળી છે। અરજદારો ગુરુવારે ત્રિપાઠી, બૃહસ્પતિ ત્રિપાઠી, રાજકુમાર ચોપરા, સનતકુમાર અને કનૈયાલાલ માણિકપુરીએ તેમના નિયમિતીકરણ માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી। અરજદારો કાંકેર અને રાયપુરના આયોજન અને આંકડા વિભાગના કરાર અને દૈનિક વેતન કર્મચારીઓ છે। બધા કર્મચારીઓ જે પદ પર કામ કરી રહ્યા છે તે માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અને અનુભવ પણ ધરાવે છે। બધા કર્મચારીઓ નિયમિત પોસ્ટ માટે કામ કરી રહ્યા છે અને તેઓ 10 વર્ષથી વધુ સમયથી એક જ જગ્યા પર કામ કરી રહ્યા હોવાથી અરજદારો વતી એડવોકેટ સૈયદ ઇસાદિલ અલીએ અરજી રજૂ કરી હતી। બીડી ગુરુની કોર્ટમાં ન્યાયાધીશ બીડી ગુરુએ દલીલો રજૂ કરી હતી। આયોજન અને આંકડા વિભાગ કાંકેર અને રાયપુરના વકીલે દલીલ કરી હતી કે કોઈપણ નિયમિતીકરણ માટે કોઈ નિયમો નથી। આ અંગે દલીલો સાંભળ્યા પછી માનનીય ન્યાયાધીશે અરજદારોની તરફેણમાં ચુકાદો આપ્યો અને 60 દિવસમાં તેમને નિયમિત કરવાનો જે છે તે સરકારને આદેશ કર્યો છે। આમ છત્તીસગઢમાં લાખો કરાર અને દૈનિક વેતન કર્મચારીઓ માટે આ ચુકાદો જે છે તે મિત્રો આશાસ્પદ હોઈ શકે, કારણ કે સરકારે જાહેર અને બાંધકામ વિભાગના જે કરાર આધારિત આંકડાશાસ્ત્રના જે નિયમ જે કર્મચારીઓ છે તેમને કાયમી કરવાને લઈ અને પોતાનો નિર્ણય જાહેર કર્યો છે। જય હિન્દ, અસ્તુ।